એડો કડો હા પીળું પાડેલું ઘડીએ પડે કોઈ તમાર જોડે પાછી ના આય કરું હેટતા જ નહીં જોર આવે છે જોર બે ડગલો હેડીને થાકી જો આમોળા કેડો કે ફટાફટ ઉપાડીને હેડજો ફટાફટ આ બધું કોમ મારે કરવાનું પોણીએ મારે ભરી આલવાનું તને કોણ કરે તા આ બધું બૈરોનું કોમ હોય આદમીઓનું ના હોય હારું બૈરાનો કામ હું કરું તમે બીજું ચિયું કામ કરીને ઊંધા વળી જશો એમ કહેજો સમ ખેતરનું કામ અમે કરતા જ નહીં બઈશ પાવડો લઈને તારો બા આજુબાજુ કોક જોવો તો શું લાગે કોઈ જોઈ નહીં રહ્યો આખો વગડો ખાલી પડે છે ઉપાડીને હેડવાન કરો થાક લાગ્યો છે મને કંટાળો આવ્યો કોમ ચોર એક નંબરનો કોમ ચોર છે અલે હાય હાય આનું જોર આવે છે તમને અરે તારો બા કોક જોઈ રહ્યું છે હોય કણ ઓમ કરીને પાછી જઈને આગી જઈને ઈમાં તો અડધો કિલોમીટર હું ઘેર પહોંચી હોય લે અલે ઉપાડી લો કે ડોહા એ કોમ ચોર કર ચોહી આવા ભાગ્યમાં ભટકોણા પણ ડોહા હું તો નહીં ઉપાડવાનો જા ઉપાડી લ્યો કે શીખા પુણ્ય દોરો બધાયો મનો હમણાં જોડે જિંદગી બગાડી નાખી હાય હાથોમાં એક તો ફોલ્લાએ પડી ગયા લો આઈ ગયો ખાલી આ હિલોડ તો ઘેર પણ એવું નહીં તો કેટલું પકડીને ઘેર લાવીએ ઉતરાવો ઉતારવું હોય તો પસાડું કેતા હોય તો મારા દોસ્તી નહીં ઉતાર ના ના છોકરો પહેણા એવો થઈ ગયો પણ કોઈ કોમ ધંધો નહીં કર છોકરો શીખત ચો ટીચાય છે ડોમરા હા બાપ જેવો બારે આવશે નહીં તારી માં મરી જાય છે વજનની બારે બુધી માં ઓર્ડર જેમ પડી રહ્યો છે લાજ શરમ ચમ નહીં આવતી તમને વધારે બોલ ના કરે ના કહું કરશો કયો જે કરતી હોય કરે જા મગજમારી કર્યા વગર ઉતરાય કે તું એ બાપના જેમ બોલ કે તું બુદ્ધિ વગરનો એક જરા કે મારો ગુણ નહીં આવ્યો તારામાં કે આવ બાપ જેવો નઢોર થયો છે તે કરમ શિખર તો અહીં મળે આવા ના આવો તમે હું થેલી ઉભા તો કોમા વાળો કોક શું છે તારે ખરાબ બપોરે એવું કોમ છે તારે તે જે ડોમરા પેલું લઈ આવજે પહેલા તો કણ લઈ આવ ડોલ ન તારો ભલો થાય તારો બાપ મેલીને આવ્યો છે રસ્તામાં જા અરે લા ના બાપુ કીધું ને કે ઘેર જઈને છોકરો મને સ્ટેમ્પ પેપર પર લખેલ ને કે બાપા લઈ આવો તારા લેવા જાવ મગજની હુકમ મેથી કરી નાખો છો તમે કંટાળા કુણું ફૂલ કરમાઈ ગયું તારો ભા હવે પેલી ડોલનું વકડી વાજી હાઓ એસીમ પડી રહેવા વાળા ખરા ને તમે તો તે તમને જલ્દી વાગી જાય નહીં અમે લોખંડ ના બનેલો હતા અમને તો બે ઠોકરો પણ અમને ગોબા ના પડે પણ હું બોલ કરું હું એકલી કંટાળા છે ભગવાન ચોહી મળ્યો આવા મોણા ચોહી મળ્યો કોમ ધંધો વળો છોકરાને પહેણાવાનો છે ઇન્નમ કોઈ છોડી ના આલે એટલે તારે પહેણાવાનો છે કોણ પહેણાવા આવશે તા હું પહેણાય તારે પહેણાવાનો છે રૂપિયા ચો છે રૂપિયા હું વેચાઈએ ને મારા છોકરાને હું પહેણાય વેચાઈ જો તો પાર આવે તમારી કોઈ ફૂટી કોળી આલે એવું નહીં કોણો રૂપિયો ના આવે તમારો તો એટલે તારા મનમાં એમ છે કે હું વેચાઈ જાઉં મારો કોઈ રૂપિયો ના લે મારી કોઈ વેલ્યુ જ નહીં અધેલ્યો બંધ થઈ જઈએ તારે નકર તમારી તો કોઈ અધેલીએ ના આલે વાત કરો વેલ્યુ ની વાત કે છે ઇંગ્લિશ ખાલી તું આ પૈસાને વેચવા તો ગાઢ કેટલી કિંમત આવે તું બજારમાં જો હેડો વેચી જ મારવા છે હેડો લેડો વેચી જ મારવા છોકરો છે. પહેણાવો આખો દાડો છોકરો પહેણાવો વેચવા ગાઢ એટલે ખબર પડે લે હેડો વેચી મારી હેડો પાર આવો એટલે ઓમ જવું રસ્તામાં વેચતી બૂમો પાડતી નીકળું મગજ ખાઈ ગયા પાર આવો પાર એક તો ડોલ તું તાર પછી લાય હા હા, પહેલા લાવ. ખબર કોઈ નહીં ધીમે ધીમે કોમ કરતું તાર હા છોકરા હમ તો દયા ખો પહેણાવાનો છે બાપડા છોકરા અલ્યા પણ મને વેચી માર કે એને પહેણાવું છું હું મને વેચી જ માર કીધું ના એ બધી હું માથાકૂટ કરું લેડો વેચી જ મારવો પેલા વેચી માર મને બાબા ઓ બાબા પશુભાઈ આયા વાહ તમે ઓય આવો ને અરે વાહ કે મારે અરે તમે ઓય આવો આ શેઠ હું બી આવ્યો છે બતો રોઈ શકતા નહીં ટોટિયા ભાજી છે તું આવો પશાભાઈ આયા. કોઈ લાવું ના ના બાબા બેજો પોણી નહીં લાવું કોમથી આવીશું બોલો વેચવા છે અમને ઓહન વેચવા હે હે ખબર છે કોઈ આ આવે તો એવું કોઈ નહીં ડુંગળી બટાકો છે જે વેચવા છે ઓહન તો ડુંગળી બટાકા કરતા બાતલ છે ડુંગળી બટાકાનું શાક તો થાય અમને તો કોઈ થાય એવું નહીં તે કેમ વેચવા છે ઓહન
વેચી દેવા છે તમારે લેવા છે કે નહીં કહેજો ના લેવા તો અમે હેડી આગળ તમે તમારા અડોણા રાખવા તો અડોણા રાખો ગીરે મૂકીને જે પૈસા હતા હાલ દેજો બાપા પાર આવે મારે કોમ તો છે જ અમે આ વોજરો કેરીઓ બેરીઓ ખંચે તે વોજરો વોતરે અને બીજું આ ભેંસો ચાર બાર નોખે બધું ઘણું કોમ છે મારતો હોય કે તો રાખો પૈસા હાલ દો પણ એ પૈસા ના મળે ભાઈ તાણ કાગળ ઉપર લખાવવું પડે બધું કાગળ ઉપર લખેલું વકીલ બોલાવો જજ બોલાવો લા પાર મેલો જજે બોલાવા નહીં વકીલે બોલા નહીં પણ હું હો ને બધું પાક્કા પાયે કામ કાગળિયા પર કરી અને પછી પૈસા આલું છે લેવાના કેટલા આવશે અમને તમારે જે ભાવ બોલવો બોલ દેજો હું કોઈ હળાચાળી નહીં કરું એમાં ₹1,00,000 આલું અને 2 વર્ષ સુધી પછી ખાવા નહીં દઉં 2 વર્ષના ₹1,00,000 હા ચાલશે એમાં કોઈ ફૂટી કોડી કમાઈ હા 2 લાખ ₹1,00,000 મળશે 2 વર્ષ સુધીના ચાલશે હા તો પછી લાવો ચોપડી ને બધું હેડો પર લખાઈ ગયો પડો કાગળિયું લાવું એટલે 2 વર્ષનું 2 વર્ષ પછી ખાવા નહીં દઉં જો 2 વર્ષના અંદર આયા મારા ઘેર તો હું પહેવા નહીં દઉં વાત સાફ ચોખ્ખી પણ પછી જવા જ ના દઉં ને બોલો હું કાગળ લાવું અને બધું લખો પાકા પાયા મોટા ઉપાડા કહેતા હતા મારી કિંમત આવે જો 2 વર્ષના ₹1,00,000 આલવા રાજી થયો મોણ લાખે આયા ખરા કે પણ 2 વર્ષના કા તે 2 વર્ષના લાખ ઓછા આ ઘરે તો કોમ નતા કરતા આ તો હોય ખાલી આખી જિંદગી મને રાખ્યો ને હોય તો અજબો રૂપિયા આલું હુકમ ખોટું મોઢું ખોલાવરાવો તો તમે બેડો કા ના ના કાઢે મારી વેલ્યુ જ નહીં કરી ના હાલ વેલ્યુ તમારી એનો ઘેર તો તારા ₹1,00,000 છોકરો પહેરી જાય ને ઘેર તો કોમ નતો તો હોય તો ડોહો કોમ કરાવે છે ખબર પડે કેટલા ગુણો હો થાય એ બધું તારે નહીં જોવાનું લાય ભાઈ કાગળ હરબેન સાઈ સિક્કાન તમ તમાર જેટલી એમ થઈ શીખા નહીં થાય જો પૈસા આવ્યો કોમ કરવું પડશે ભાઈ પછી કઈ ઊંઘવા મારા નહીં હોય કણે હા 2 વર્ષ સુધી તમ તમાર કોમ કરાય કરો 24 કલાકમાં 1 સેકન્ડ બેહવા નહીં દેવાનું અને પણ એવું ચાલશે એટલે કોમ કરવું પડશે બધું એ 2 લાખ પૂરા વસૂલ કરે હું આ વોજરો આવે કે કેરીઓ પાર એ વાતળવા પછી બધું કરવું પડશે તમારે બરોબર છે હા આટકા પાયે લખ્યો તાણે તમારે આલે એમ નહીં આલું ઓ 2 વરસ સુધી રાખો ₹1,00,000 મફત નહીં આવતા ભાઈ મારા તો હોય જ રહેવું હોય બાબુલાલ જવું જ નહીં ને ઘેર તે રોકો કોને ના પાડી આખી જિંદગી હોય રહ્યો બાબા 2 વર્ષે કરાર કરી આલજો અને જે પૈસા થતા હાલતા રહે પણ આખી જિંદગીનો કરાર કરાવી દે કે હોય કણ એટલે પાર આવે જિંદગીનો ને મારા તો 2 વર્ષના ₹1,00,000 હું આલું લ્યો કે સહી કરો ત્રાસ છે ને તમારી પેલી સહી કરો જો આ લખાઈ ગયું ઝઘડા અંગૂઠો છે તો ભણ્યા હોત તો હું જોઈતો તો બાપા નપાસ પહેલા બિહાડે એમાં નપાસ થઈ ગયા મારે તને ખબર છે હું એકલામાં બેઠો તો એ તને ખબર છે નતા બેઠા એ નહીં ગયા મને ખબર તને ખબર છે ઈ? તમાર માએ જુઠ્ઠું બોલીને પરણાઈ કંટાળા છો તમાર માએ જુઠ્ઠી ને તમે જુઠ્ઠા તારી માં જુઠ્ઠી મારી મા જેવું તો કોઈ મોણા નહીં દુનિયામાં ના ના શીખર હું જુઠ્ઠું બોલીને વધી નાખ્યું હોત તે આખી જિંદગી વધવામાં જ જીવ મારતો પૂછે મારું છું બરાબર હું છે ચોઈ મારું જાતે મજૂરી કરવી જાતે ખાવું ઘસી નાખો કા મૂઢા ઉપર કાળું કાળું લ્યો કરો લાવો મને તો સહી આવડે હું તો ભણેલી છું ગોડાને ઘેર તો નહીં પહેરી અને પૈસા તો હાલ નહીં હો હા પછી પેલા પૈસા હાલવાના છો કે બાઉબા તમે ચે વાત કરો છો પૈસા લેતા હો બાઉબા મોણા આજ આલ્યો તો પૈસા કાલ લેવાના અરે પણ મારે કાલ આલુ તો તમે શું થઈ જાય લે આજો ઘેર નહીં મેલવો ના મોણા બરા આલુ ખાખો પાછું લઈ જાય હું તો આ કાલ ઘઉં વેચા ને એ મારા પૈસા તમારા આયા છે તમે લઈ જાઓ ને પાછા તો કોઈ નતા લઈ જવા તમને હું પાછા લઈ જાય તમારું ડાચું છે પાછા લઈ જવાનું ઘેર જાગ બોર્ડ વાળા બધા હાલવાના હતા એ કાલ આલી જી લ્યો ઘેર જ જાઉં છું પૈસા લઈ લ્યો ઘણો વાત ગણી લેજો હો ₹1,00,000 છે અને 90 હશે તો તોય ચાલશે ના, ગયડાનું ના, હું ના. લાગશે ને ઓય. આ રૂપિયા હાથમાં લીધા એટલે હું મહત્વની વાત કહી દઉં બાઉબા આ પૈસા હાથમાં લીધા બાઉબા ને હું તમને મહત્વની વાત કહી દઉં જો 2 વર્ષમાં 2 કલાકે બાકી હશે ને આ મોણો ઘેર આવ્યો તો તમને ₹1 પાછો નહીં આલું હો ચોખ્ખી વાત છે આ બાદ ના દઉં હું મારો કહેવાનો વિષય જ એટલો છે કે અમે તો વેચેલો માલ પરત લેતો જ નહીં પણ હું આલુ એ નહીં ને લીધેલો મારે પાછો આલુ એ નહીં એટલે હું લુગડો છું લુગડો તો હારો તમે તો લુગડો કરતા હોય બાસ્તલ તો પેલા ફાટેલા ગાભા કરતા હોય બાસ્તલ તો તમે તો બાપા બેહો જરા ભાઈ અમે ગાભો છું આમ બેહો. લુગડો તો ખોલાવશે જ નહીં મારું તમે તો ગાભો મેં નહીં આવતા થીગડું મારવા થાવ હાજો. એવાય નહીં બાઉબા ના યાદ રાખજો બાઉબા યાદ રાખ્યો મારે ઘણું કામ કરાવવાનું છે
અને સોરું એ નહીં હું આનવાથી આ લાખ પછી મારા થઈ જશે હો, રૂપિયો નહીં મળે પાછો હા તેજા જો તેજા ચાલશે કે આવો જો ભાઈ જાને ફાવા વાળી આમાં આપણે પેલા વોદરા કેરીઓ ના પાડે એટલે ઓતરવાનો છે વોદરો ખબર પડી અને પેલી ભેંસણ બોલ્યા હા હેડો હેડો ચેતર હેડો અલ્યા ઊંઘવા નહીં આલ્યા લાખ રૂપિયા યાર ઊંઘવા પૈસા નહીં આલ્યા બી લાખ રૂપિયા પેલા વોદરો કાઢો આ વોદરો જો પેલી કેરીઓ પાડે છે ને એટલે મારે હવાથી હોય સુધી ઓતરવો પડે એટલે કોમ કરવાનું ભાઈ કોમ કરવા માટે રૂપિયા લ્યા એવું ના ચાલે લે હેડો મોડી તો આ કેરીઓ ઉભો રાખવાની તમારે એ શું કરવા પેઠા પાછા પાણી પીવું હા પી લે હેડો પાણી પીવું એટલે પી લે પછી ખેતરમાં રાખો હા ધોકો લેવા એક વોદરું કે આવું ના જો ભાઈ આ તમને કીધું આ ધોકો લઈને તમારે વોદરો જો ઉતારવાનો બીજું કોઈ કરવાનું નહીં લાખ રૂપિયા તો આયા ના કે 2 વર્ષમાં 5 રૂપિયાની એ મજૂરી કરાયો ન તો હા હા તો કાં જઈ તા બાપાને વેચવા એ વેચી માં બાપા હા વેચી માર્યા બાપુ તા શું જા લે વેચી માર્યા તાર બાપાનો વેચી માં બાપા વેચી માર્યા ચમ વેચી મારી રૂપિયા લેવા અરે બા વેચાઈ બાપા વેચો વેચાઈ છે કુંગળી બાગલા બોલા પૈસા છે એક કે લાખ લોબો થઈ જાય સીધો હેડ ન કર મગજ ખરાબ કરા ભાઈ એ ખાડો વ્યવસ્થિત પૂરી કાઢ બાબુલા નોય પેલી વાત પાટી લાઈન હોય યાર કે હજી પૂરો નહીં બરાબર ખાડો થયું ટાઈમ લાય એ પૂછાય ખાડા પાડ્યા અને જો આ પાણી ફાટી જશે ને આ કોડે મોડે થોડી પાણી કરી દે એ કોડે મોડે પાણી કરી દે ખાડો વ્યવસ્થિત પૂર અને કોડે મોડે પાણી ભાઈ પછી ટેલિફોન વિડીયો લેતા આવ્યું અલ્યા એ મારા ના આવે બીડી બેટી મારે તો ખાલી એટલું 2 ટાઈમ ખવડાવવાનું સવાર ચા અને જો આ પાડી કોઈ મને કરી નાખે આ પાડી અને એ ખાડો પૂરે વ્યવસ્થિત યાર તું ખાડો વ્યવસ્થિત પૂરે હજી થોડો માટી હોય અને આ બાજુ પાડી કર થોડી અને આ કર હા પાડી કર આ પાણી ના ફાટી જાય એના માટે કોડે મોડે પાડી કરી દે હેલો કોણ બોલો ઓબા હાલવાના જ ઓબા હા ઓબા તો હાલવા જ છે ને ભાઈ શું ભાવ રાખે છે ભાવ તો તમે હવે આવો બેવા ટેગી જુઓ હા બરાબર? હા હા અને હાલવાના જ છે ઓબા તો તમે ખાલી અહીં એકવાર તપાસ કરી જુઓ એ સારું હું આવું બપોરે હેડો એ ભાઈ ઉઠ કે યાર તને કોઈ બિહારવા માટે નહીં મી લાખ રૂપિયા આલ્યા પાણી કરી યાર ડોશી લઈ જઈ છે લાખ રૂપિયા ને કોમ ઠારાવે કે ને પણ કોમ કરવા માટે રાખ્યા છે તમને એ તો ફૂલ લાય પડશે બધું એ પડશે કર પાડી તું કર ઇન્દમ નહીં લાખ રૂપિયા પેદા થતા કર પડી હજી તો 2 ભાઈ એ તો દાઠો લ્યા શું મારે થશે? નહીં રહેવું બાબુ અરે તારી ડોશી લાખ રૂપિયા લઈ જશે ભોળા. કોલ્લા પડી ગયા હાથોમાં અરે એમ ના ચાલે પણ તારી ડોશી લાખ રૂપિયા લઈ લઈ જશે જાઓ આઈને ઘેર આઈને મારે નહીં રહેવું હું ઘેર આવું છું રે છોડું નહીં તને હો તું જેટલા થઈ જઈને છેલ્યા મારો બેટો આ ડોશી લાખ રૂપિયા લઈને આતો જોડ એ તો જોડ નાઠો મારો બેટો આતો હું કામ કરે છે કોઈ ફોલ્લા પડી ગયા હાથોમાં મારે નહીં રહેવું અલ્યા ફોડલા પડ્યા પછી તારી ડોશી લાખ રૂપિયા લઈ જશે ભાઈ ઉભો રાખે ને પણ લઈ જાઓ કે પાછા તે મારે નહીં રહેવું ભાઈ ઉભો રાખે હું આમ હુંકા કરે છે લ્યા તારી ડોશી લાખ રૂપિયા લઈ જઈ બેટો જોર આવે છે નાઠો આતો ડોશી લાખ રૂપિયા લઈને જઈ છે આ જાય એકી પટ્ટી મારી છે 500 મિલ્યા 99 લાખ ડોમરા હા આટલા તો આજના દાડામાં વાપરી નાખ એ ડોમરા લે કે બાર હેઠ લે 500 રૂપિયા કોક મસ્ત ઠંડુ લેતો આય તે 2 દાડા ચાલે હા લે તો અને લે 1000 રૂપિયાનું મસ્ત હોટલમાં ખાવાનું લેતો પેલું પનીર અંગારા
પનીર અંગારા લાય ને ગુલાબજાંબુ મુખાવજે 4-5. હા મેં કહી દઉં બોલ દઉં ચાલો તો મસ્ત એવી તરતરતી ડીશ લાય ને તે મજા આવી જાય આમ. બીજા તો એ 98-500 મૂકી દીધા ભરી. એ 100 મહિના તો શાંતિ. જા ફટફટ લેતો હોય. ફટ દઈને વળજો પહેલા હા. તો સ્પેશિયલ રિક્ષા કરાઈને જા. મારે કોમ કરે એમાં તો કણ હા નીકળી જાય છે હાથોમાં ફૂલ્લા પડી ગયા ને હોય કણ પનીર અંગારા ખાય ને ઠંડુ બાટલો પીવે છે તો તમે શું કરવા પાછા આયા? મને તો જાય પેલો બાબુ કેટલું કામ કરાવે હું તો કંટાળ્યો ફૂલ્લા પડી ગયા જો મો હાથોમાં પાછા જો પૈસા લેવાઈ ગયા હું તો સોઈ જવાનું નહીં જા વપરાઈએ જાય. ફટ દઈને ઉપડ્યા 1500 રૂપિયા. ઊભા થો સોના મોના. એ મારા પૈસે લેર કરવાનું તમારે વેચી માર્યા. વેચેલો માલ કદી પરત લેવામાં આવતો અલી પણ હું ગાભો નહીં તે મને વેચી માર્યો ગાભો તો હારું તું 5 રૂપિયા આવત. 2 વરાના લાખ રૂપિયા. ભાઈ અરે બહુ આ તો આવ્યો ભાઈ પાછો ખબર્યો હું લેવા નહીં આવી હો બાબા. એમ નહીં પણ મારે કોમ કરતા કરતા નાઠો કે મારે ફોલ્લા પડ્યા મેં 1 લાખ રૂપિયા આલ્યા ભાઈ. આપણે બોલી એવું થઈ હતી વેચેલો માલ પરત લેવામાં આવતો નહીં. એ તો મને ખબર પડે લેવા ના પણ નાસીને આવતો રે હું કહું એટલે ઉભો થાય યાર. લઈ જાઓ. હું તો નહીં આવવાનું જો મને તો ફૂલ્લા પડું હાથોમાં આ રહ્યો માલ લઈ જાઓ. હેડ માર ભાઈ હેડ લઈ જાઓ હું લઈ નહીં જાઓ. આવવાનું જો મારે નહીં ખોરું કામ કરાયો માપનું કરાય હેડ. ના મારે નહીં આવવું ઉઠો તો ખાટલો પૈસા ઉડાડો. પાછા લાવો મારે નહીં આવવું પૈસા પાછા લાવો કયા પૈસા? લાખ રૂપિયા લે આપણે શું વાત હતી હું ચોખ્ખું બોલી હતી કે 2 વારમાં 2 કલાકે બાકી હશે તો 1 રૂપિયો નહીં મળે. 2 કલાક પહેલા જ મોણો પાછો આવ્યો. પણ એને જોર આવે છે કોમ કરતા હાથે ફોલ્લા પડી નાસીને દોડીને આવતો રહ્યો. મારે નહીં જોવાનું. હું ચોખ્ખી બોલી કરી હતી કે માલ પરત આવશે તો રૂપિયો પાછો નહીં મળે. એને તો મને લેતા આવડે છે તમે જોઈ લો મારો સમય આપો છો એ લાખ પાછા લઉં છું તો લઈ જો કે માલ નહીં જોતો અમાર તમારે લઈ જો લ્યો. નહીં હેડ ઉઠ લે ઉઠ કાંઈ એવું નહીં. ઉઠ મારે નહીં આવવું છો હવે જોજો હા હેડો બેટા મારો સમય આપો છો બાબા ગાડું કરીને લઈ જો. ગાંડલું નહીં તો એ ફઈ આવશે ઓકો રહીને હાંખો તમે મારો સમય આપો છો હે ને ભગવાન 98-500 તો એવા મૂક્યા છે ને મસ્ત. ઊંઘવાનું નહીં કોમ કરવા જો. લાખ રૂપિયા આલ્યા છું 6 મહિના સુધી એક શબ્દ એ બોલતો નહીં કા કરો કે પેલું કરો પડેરો માર તો લાખ રૂપિયા બહુ થઈ ગયા.